આધુનિક અમદાવાદની અભૂતપૂર્વ ઉન્નતિનું આલેખન ₹18,518 કરોડનું અંદાજપત્ર 2026-27। આપણા અમદાવાદ અને સમસ્ત નગરજનો માટે ગર્વની વાત એ છે કે અમદાવાદ 2030માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવાનું છે અને જેનાથી આપણા અમદાવાદનું નામ ગુજરાત તથા ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સન્માનભેર લેવાશે। અમદાવાદના નગરજનો આ પ્રતિયોગિતામાં ભાગ લઈ ભારતનું નામ વધુ રોશન કરે તેવી હાર્દિક ઈચ્છા સાથે એએમસી તેની આગોતરી તૈયારીમાં લાગી ગયું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેટલી કાળજી સામાન્ય નાગરિકોની સુખાકારી માટે લે છે તેટલી જ તત્પરતાથી કાર્ય કરે છે તંદુરસ્ત અમદાવાદના સર્જન માટે અને નગરજનોના સ્વાસ્થ્યની સંભાળ માટે। અને તેના જ અંતર્ગત અમદાવાદના દરેક વિસ્તારોમાં રમતગમતના સ્થાનોનો વિકાસ થાય, અમદાવાદનું નામ પણ ખેલ ક્ષેત્રે ઉન્નત થાય તેના પગલાં પણ અંદાજપત્ર 2026-27માં ભરવામાં આવ્યા છે, જેના અંતર્ગત થલતેજ, ગોતા, નવા વાડજ, વટવા અને નરોડામાં સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના કાર્યો પ્રગતિમાં છે, જ્યારે કે 6 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નવનિર્માણ વેજલપુર, શાહીબાગ, ચાંદખેડા, રાણીપ, નવરંગપુરા અને નિકોલમાં થવાનું છે। તેની સાથે સાથે મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવાનું આયોજન પણ અંદાજપત્ર 2026-27માં કરવાનું નિર્ધારણ કરવામાં આવ્યું છે, જેમાં ₹43 કરોડના ખર્ચે ગોતાનું મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ₹45.35 કરોડના ખર્ચે નરોડામાં મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ₹40 કરોડના ખર્ચે ઇન્દ્રપુરીનું મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ₹16 કરોડના ખર્ચે ચાંદખેડા તથા નવરંગપુરામાં મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ₹7.53 કરોડના ખર્ચે શાહપુરમાં મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવાનું આયોજન છે, જ્યારે કે સરખેજમાં 2, જોધપુર, થલતેજ, ચાંદખેડા, રાણીપ, વાસણા, વટવા, ઠક્કરનગર, નરોડા, નિકોલમાં સ્થિત 12 પ્લેગ્રાઉન્ડનું કાર્ય પ્રગતિમાં છે, જ્યારે કે શહેરના જુદા જુદા વિસ્તારોમાં 35 નવા પ્લેગ્રાઉન્ડ નિર્મિત કરવાનું પણ આયોજન અંદાજપત્ર 2026-27માં કરવાનો નિર્ધાર કરેલ છે। સરખેજ, બોડકદેવ, ચાંદખેડા, નવરંગપુરા અને વટવામાં 5 સ્વિમિંગ પુલ નિર્માણનું કાર્ય પ્રગતિમાં છે, જ્યારે કે ₹46.98 કરોડના ખર્ચે ચાંદલોડિયા, રાણીપ અને સરદારનગરમાં 3 નવા સ્વિમિંગ પુલ બનાવવાનું આયોજન છે। જોધપુર, મક્તમપુરા, બોડકદેવ, નવરંગપુરા, સરદારનગર અને જમાલપુરમાં 6 જિમ્નેશિયમના નિર્માણનું કાર્ય પણ પ્રગતિમાં છે, જ્યારે કે ₹3 કરોડના ખર્ચે જોધપુરમાં જિમ્નેશિયમનું નવનિર્માણ, ₹3 કરોડના ખર્ચે ચાંદલોડિયામાં જિમ્નેશિયમનું નવનિર્માણ, ₹6 કરોડના ખર્ચે ઠક્કરનગરમાં જિમ્નેશિયમનું નવનિર્માણ, ₹7.50 કરોડના ખર્ચે મણિનગરમાં જિમ્નેશિયમનું નવનિર્માણ, ₹31.98 કરોડના ખર્ચે ચાંદખેડામાં જિમ્નેશિયમનું નવનિર્માણ કરવાનું આયોજન છે, સાથે ₹2 કરોડના ખર્ચે ચાંદખેડામાં ટેનિસ કોર્ટના નિર્માણનું પણ આયોજન અંદાજપત્ર 2026-27માં કરવામાં આવેલ છે। તેની સાથે સાથે ચાંદખેડામાં એક બેડમિન્ટન કોર્ટ, 2 સ્કેટિંગ રિંગ અને એક બાસ્કેટબોલની રમત માટેનું અનુરૂપ વ્યવસ્થાના સર્જન માટે અંદાજપત્ર 2026-27માં ₹7.50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ખેલ પ્રતિભાને પ્રોત્સાહિત કરવા અને કોચિંગ અને અન્ય સુવિધાઓ પ્રતિયોગીને પ્રદાન કરવા માટે પણ ₹10 કરોડની જોગવાઈ અંદાજપત્ર 2026-27માં કરવામાં આવી છે। ઉન્નત પ્રતિભાને ઉન્નત સુવિધા, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ પ્રભાવી બનાવવા અંદાજપત્ર 2026-27માં ફાળવવામાં આવ્યા ₹239.77 કરોડ। આધુનિક અમદાવાદની અભૂતપૂર્વ ઉન્નતિનું આલેખન ₹18,518 કરોડનું અંદાજપત્ર 2026-27।